હમણાં સવારના આપણે જોઈએ છે જે પેટ્રોલ પંપે જો ટ્રાફિક કે પતી ગયું નહીં પતી ગયું, ચિંતા ના કરશો, આગળ બહુ વ્યવસ્થા કરી છે પેટ્રોલ ડીઝલની, કોઈ ચિંતા કરશો ના, મોદી સાહેબ સદ્ધર બેઠા છે। દર્શક મિત્રો, અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર પેટ્રોલ પતી જતા વિજય સુવાળાએ લાઈવ પ્રોગ્રામની અંદર જે વાત કરી, ખરેખર આ વિડીયો એટલો બધો વાયરલ થયો કે અત્યારે હાલ નરેન્દ્ર મોદીનું નામ વિજય સુવાળાએ લીધું। તમને ખબર છે કે વિજય સુવાળાએ નરેન્દ્ર મોદીને શું કહ્યું કે આપણા ગુજરાતની અંદર ઘણું બધું પેટ્રોલ છે, પેટ્રોલ ખૂટવાનું નથી, પણ ભાઈ પાછળ જતા વિડીયોની અંદર જે બોલ્યા ને એ ખરેખર બહુ જોવા જેવું હતું। અત્યારે હાલ ભાઈ આપણા ગુજરાતની અંદર પેટ્રોલ પંપની અંદર જે ભાઈ ભીડો લાગી રહી છે, અમુક લોકો ડ્રમ લઈને જાય છે, પોતાના મોટા મોટા વાહનોની અંદર ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે, તો શું ખરેખર ગુજરાતની અંદરથી પેટ્રોલ ખતમ થઈ જવાનું છે? તો બધા લોકોને ખબર છે કે આ એક અફવા હતી। ગુજરાતની અંદર પેટ્રોલનો ઘણો બધો સ્ટોક છે, કોઈ પણ જાતનું પેટ્રોલ પતવાનું નથી, પણ ભાઈ વિજય સુવાળાએ જે વાત કરીને ખરેખર લાઈવ પ્રોગ્રામની અંદર ભાઈ ગુજરાતના એક સારા કલાકાર વિજય સુવાળાની વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો। આ દ્રશ્યો તમે જુઓ કે આ કાકા તો ભાઈ પવાલી અને ડ્રમ લઈને પણ પેટ્રોલ લેવા આવ્યા। આવા ઘણા બધા લોકો હતા જે ભાઈ સાધનોની અંદર પેટ્રોલ પુરાવી ગયા, સાથે સાથે ભાઈ સ્ટોક માટે પણ પેટ્રોલ લઈ ગયા। એના કારણે જ ભાઈ ગુજરાતના અનેક પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ખૂટ્યું છે। આપણા ગુજરાતની અંદર ઘણો બધો જથ્થો છે, આવનારા 2-3 દિવસની અંદર બધાને પૂરતું પેટ્રોલ મળી રહેશે એવી રાજ્ય સરકાર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। કોઈએ ભાગમદોડ કરવાની જરૂર નથી। અને ભાઈ પોલીસ દ્વારા એવા પણ સમાચાર આપવામાં આવ્યા હતા કે જો તમે પેટ્રોલ પંપ ઉપર જઈને ઝઘડાઝઘડી કરો છો તો પણ ભાઈ તમારે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। અને વિજય સુવાળાએ જે વાત કરી કે આપણા ગુજરાતની અંદર ઘણું બધું પેટ્રોલનું સ્ટોક છે, કોઈએ ભાગમદોડ કરવાની જરૂર નથી। આપણી સરકારે પણ સમાચાર આપી દીધા છે કે આપણા જોડે સ્ટોક છે, પણ આ એક જ દિવસે આવી કંઈક અફવા ફેલાણી, એના કારણે બધા લોકો એક જ દિવસે પેટ્રોલ પંપે પહોંચી ગયા। હવે ભાઈ બધા લોકોને ખબર જ છે કે આવું એક જ દિવસે આટલી બધી સંખ્યામાં પેટ્રોલ પંપે પહોંચીએ તો ભાઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પતી જ જાય। તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને આવનારા 1-2 દિવસ પછી ભાઈ રેગ્યુલર પેટ્રોલ બધાને મળતું જ રહેશે, તો કોઈએ ડરવાની જરૂર નથી કે કોઈએ ભાગમદોડ કરવાની જરૂર નથી।